વડોદરા શહેરમાં અનેક જગ્યાએ સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે અને ત્યાં જ ઝાડી ઝાખરા ઉગડી નીકળ્યા છે। આ સાફ થાય અને વડોદરા શહેર ક્લીન એટલે કે ચોખ્ખું થાય તે માટે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચી દ્વારા માંગ કરવામાં આવી છે। વડોદરા શહેરમાં સર સયાજીરાવ જનરલ હોસ્પિટલને પાછળના ભાગે જ ભીમનાથ મહાદેવ મંદિર છે અને ત્યાં સર્કલ પાસે વડોદરા મહાનગરપાલિકા અને સંસ્થા દ્વારા સ્કલ્પચર મૂકવામાં આવ્યું છે। લોખંડનો એક રેડિયો સિટી મૂકવામાં આવ્યો છે, તેની આજુબાજુ ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા કે પછી કોઈ સંસ્થા દ્વારા જે આજુબાજુ ઉગી નીકળેલા ઝાડી ઝાંખરાને દૂર કરવામાં આવે, જેને કારણે સ્માર્ટ સિટી સ્વચ્છ થાય, તે મુખ્ય બાબત રહી છે। વડોદરાનું નામ ક્યાંક આ ગંદકીને લીધે ડૂબી રહ્યું હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। બીજી બાજુ રેડિયો સિટી જ્યાં લગાવવામાં આવ્યું છે ત્યાં જ ઝાડી ઝાંખરા ઉગી નીકળતા જ રેડિયોની ઊંચાઈને કારણે ટ્રાફિક પણ સર્જાય છે, તેને લઈને અકસ્માત થવાનો ભય પણ રહે છે। ત્યારે આ જે ઝાડી ઝાંખરા છે તે દૂર કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચી દ્વારા જ તંત્ર સમક્ષ કરવામાં આવી છે। વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યું છે। સાંભળીને કાન દુખી ગયા છે। સાથે વડોદરા શહેરમાં આવેલ વિવિધ 4 રસ્તાઓ પર સ્કલ્પચર મૂકવામાં આવે છે, પ્રતિમા મૂકવામાં આવી છે। સર સયાજીરાવ જનરલ હોસ્પિટલની પાછળ જે ભીમનાથ જતો મુખ્ય રોડ છે ત્યાં રેડિયો મૂકવામાં આવ્યો છે, લોખંડનો રેડિયો મૂકવામાં આવ્યો છે। લોકો જોઈ શકે કે આ રેડિયો છે, નાના બાળકો સમજી શકે આને રેડિયો કહેવાય, ઘણી સારી બાબત છે। પરંતુ આ રેડિયો મૂક્યો છે તેની આજુબાજુ જોઈ શકો છો કે ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, ગંદકી પુષ્કળ પ્રમાણમાં થઈ ગઈ છે। આ રેડિયો મૂકવાના કારણે આજુબાજુનો ટ્રાફિક જે છે એ દેખાઈ શકતો નથી। રેડિયો લોખંડનો મૂક્યો છે, મ્યુઝિક વાગતું નથી, પરંતુ જંગલી ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, જે શહેરના સત્તાધીશો, શહેરના જે અધિકારીઓ છે એમને મ્યુઝિક પણ સંભળાતું નથી, ઝાડી ઝાંખરા પણ દેખાતા નથી। તો આ સત્તાધીશો અને અધિકારીને વિનંતી છે કે આ ઝાડી ઝાંખરા દૂર કરે, રેડિયો દેખાય એવા પ્રયત્ન કરે। બીજી બાબત એ પણ છે કે રેડિયો અહીંથી હટાવી લેવામાં આવે, કારણ કે રેડિયોના કારણે ટ્રાફિક જે છે આજુબાજુ દેખાતો નથી અને અકસ્માત થવાનો વારે ઘડીએ ભય રહે છે। તો સત્તાધીશોને અધિકારીને વિનંતી છે આ બાબતે ધ્યાન દોરે, તમામ જાતની સાફ સફાઈ સંસ્થા યા વડોદરા મહાનગરપાલિકા કરે તેવી અમારી માંગ છે।